શ્રી રામ પ્રતાપભાઈ ભગવાન શ્રી હરિના મોટા ભાઈ શ્રી રામ પ્રતાપભાઈ ઉંમરમાં શ્રી હરિ કરતાં 19 વર્ષ મોટા હતા. શ્રી રામ પ્રતાપભાઈનો જન્મ સંવંત 1818ના શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે છપૈયામાં થયો હતો. જે બાળપણ મોટા ભાગે મામાના ઘેરે વીત્યું હતું. સ્વભાવે થોડા ઉગ્ર પણ અતિ દયાળુ અને પ્રકૃતિના હતા. લગ્નોત્તર ગામના વિદ્વાન બ્રાહ્મણ એવા બળદેવ પ્રસાદજીની દીકરી સુવાસિનીબાઈ સાથે થયું હતું. જેઓ શ્રીહરિને માતૃભાવે અતિ લાડ લડાવતા અને શ્રી ઘનશ્યામની અનેક બાળલીલા ચરિત્રોમાં એમના માતૃભાવના દિવ્ય દર્શન થાય છે. મોટા ભાઈ રામ પ્રતાપભાઈને પોતાના પુરુષોત્તમપણાના ઐશ્વર્ય દર્શન કરાવતા શ્રીહરિએ અનેક લીલાઓ કરીને સુખ આપ્યું હતું. 11 વર્ષની ઉંમરે ઘનશ્યામ પ્રભુ માતા પિતાને દિવ્ય ગતિ આપીને ઘર છોડીને નીલકંઠ વર્ણી વેશે વનથી વાડા લીધી ને 7 વર્ષ સુધી વન વિચરણ કરીને સદ્ગુરુ રામાનંદ સ્વામી પાસે આવીને સત્સંગની ધર્મધુરા સંભળાવી. એ વાતને 28 વર્ષના વાણા વાઈ ગયા. જે જ્યારે માર્યાતીતાનંદ સ્વામીને આવીને છપૈયાપુરમાં પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામના ભગવાનપણાના સહુને સમાચાર દીધા. એ વખતે ધર્મકુળના સહુ જન પ્રથમ વખતે લોયા ગામમાં શાક ઉત્સવ વખતે આવીને શ્રીહરિને મળ્યા. ત્યારબાદ તો મોટા ભાઈ પોતાના પુત્ર પરિવાર સાથે આવીને વસ્તાવાલમાં રહેતા. એમના રહેઠાણની જગ્યા કે જે રામ પ્રતાપભાઈનો બંગલો તરીકે વરતાલ મંદિરની સન્મુખ હાલ પણ વિદ્યમાન છે અને દર્શન આપે છે. ગઢપુરમાં પણ ધર્મકુળને રહેવા સારું અયોધ્યાવાસીની જાણગા નામે અલ્લાદીન રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શ્રીહરિ મોટા ભાઈનો અતિ આદર કરતા અને એમની અમાન્યતા જાળવતા. મોટા ભાઈ રામ પ્રતાપભાઈ પોતે સારું દુક્કડવાદન અને કીર્તન સમ્રાટ હતા. ગઢપુરમાં સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી સાથે તેઓ ઘણી વખત મોટી રાત્રે સુધી કીર્તન ભક્તિ કરતા ને ગઢ કંઠે કીર્તન ગાન કરીને ગોવિંદને રીઝવતા. એક સમયે ગઢપુરના લાલો કરીને એક પાળો હતો. તે પાસદ લાલો રામ પ્રતાપભાઈ પ્રત્યે આખ્યામાં રોષ રાખતો. આથી મોટા ભાઈ એને કહે, જે લાલા તું અહીં જે ભાગ જા. પરંતુ એ પાસદ લાલો એમનો હજૂરી સેવક તે કાંઈ ગણકારે નહીં ને ત્યાંથી ગયો નહીં. એક દિવસે એ લાલાએ સતગુરુ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, રામ પ્રતાપભાઈ મને અહીંયાથી ભાગી જા એમ કહે છે તો હું કેમ કરું? ત્યારે સત્સંગી મા સમાન સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી વચલો રસ્તો કાઢતા કહે છે કે ભગવાન મોટા ભાઈને તો કાંઈ દુઃખ વાતા હશે, માટે તમો હમણાં જ મહિનો 15 દિવસ સારું બીજા મંદિરમાં જઈને રહો. પછી અમે મોટા ભાઈને વાત કરીને એમની અનુમતિ મેળવીને તમને પાછા સેવામાં તેડાવી લેશું. આમ સ્વામીએ એને કહ્યું. છતાં પણ તે એ પાળો ગયો નહીં ને અક્ષર ઓરડીમાં એ શ્રીજી મહારાજ પાસે આવીને ફરિયાદ કરતા કહ્યું કે હે મહારાજ, મોટા ભાઈ મારા સાથે રીસ રાખે છે તો હું કેમ કરું?
એ સમયે શ્રીજી મહારાજે એમને ને છઠ્ઠી અટાડીને તો છઠ્ઠી અડતા જ એમને સમાધિ થઈ ને સમાધિમાં શ્રી હરિ આગળ આગળ ચાલે ને લાલો પોતે પાછળ પાછળ ચાલતો જાય. એમ ને એમ ચાલતા શ્રી હરિ એને પાતાલોકમાં લઈ ગયા અને ત્યાં તેણે એક મોટા મણિમય દિવ્ય મંડપ દીધો અને તે મંડપમાં એક વેતે જેટલો લાલો સ્પર્શ દીધો. એ જોઈને કુંહલતાવંજ લાલા એ શ્રીજી મહારાજને પૂછ્યું, જે મહારાજ આવી મોંઘી જાયગામમાં આ સર્પ તે વળી કોણ હશે? ત્યારે શ્રી હરિએ તે સર્પને છડી અને અટાડીને એટલે તુરંત જ એ સર્પ આખો મંડપ ભરાઈ જાવ એવડો મોટો થઈ ગયો ને એ જ સહસ્ત્ર ફેણો થઈ. ત્યારે લાલાએ વળી મહારાજને પૂછ્યું, જે હે મહારાજ આ કોણ છે? ત્યારે મહારાજ મંદ મંદ હસતા એને કહે છે, જે આ શેષ નારાયણ ને એ જ રામપ્રતાપભાઈ છે. તું એના ઉપર રોષ કેમ રાખે છે? પછી તો થોડી વારે સમાધિમાંથી ઉઠીને એ લાલો દોડીને રામપ્રતાપભાઈ પાસે જઈને એમના ચરણને તમામ રોષ છોડીને દંડવત કરવા લાગ્યો ને માફી માંગતા થતા ઘણા દંડવત કર્યા. તે રામપ્રતાપભાઈએ એના દોષને ભૂલ થઈને એને ઉઠાવી લીધો ને ભેટીને મળ્યા ને એના ઉપર રાજી થયા ને સેવામાં પાછો લીધો. જય સ્વામિનારાયણ.